નમસ્કાર. શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 મારી લેખન પોથી પાના નંબર 40 પર આપેલ ચિત્ર આધારિત વાર્તા લેખન, જેમાં રાજા આરામથી સૂતો છે અને માખી રાજાના શરીર ઉપર બેસી રાજાની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ જોઈ વાંદરો હાથમાં તલવાર લઈ માખીને મારવા જાય છે. આનું એક સરસ ચિત્ર આપેલું છે. આ ચિત્રનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, ચિત્રના આધારે વાર્તાનું લેખન કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મિત્રો, ધોરણ 5 મારી લેખન પોથીના આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં જઈ આપેલ વિડીયોની લિંક ઓપન કરી આપ વિડીયો જોઈ શકશો. હવે આપણે ચિત્રના આધારે વાર્તાનું લેખન શરૂ કરીશું. વાર્તાનું શીર્ષક: મૂર્ખ સેવક. એક રાજાના મહેલમાં એક વાંદરો સેવક તરીકે નોકરી કરતો હતો. તે રાજાનો ખૂબ જ વિશ્વાસપાત્ર સેવક હતો. તે રાજાના મહેલમાં કોઈ પણ રોકટોક વગર જ્યારે ઈચ્છે ત્યારે ગમે ત્યાં અંદર જઈ શકતો હતો. એક દિવસ રાજા મહેલમાં ઊંઘી રહ્યા હતા ત્યારે વાંદરો તેમને પંખાથી પવન નાખી રહ્યો હતો. એવામાં વાંદરાએ જોયું કે એક માખી વારંવાર રાજાની છાતી પર બેસે છે. વાંદરાએ માખીને પંખાથી વારંવાર હટાવી, છતાં પણ તે પાછી આવી રાજાની છાતી પર જ બેસી જતી. આવું વારંવાર કરવાથી પણ માખી ત્યાંથી ન ગઈ તો વાંદરાને બહુ ગુસ્સો આવ્યો. તેણે પંખો છોડી રાજાની બાજુમાં પડેલી તલવાર લીધી. પછી માખી જ્યારે રાજાની છાતી પર બેઠી ત્યારે પૂરા જોરથી તલવારનો ઘા કર્યો. માખી તો ઉડી ગઈ, પણ તમે સમજી ગયા જ હશો કે રાજાના પ્રાણ પંખીરું પણ ઉડી ગયા. મિત્રો, આ પ્રમાણે આપણે પેજ નંબર 40 પર વાર્તાનું લેખન કરીશું.